આપીશું બિલકુલ બિલકુલ અને તર્ક સાથે જવાબ આપીશું. આપે જે વાત કરી કે ખેડૂતોની સ્થિતિ, તો ખેડૂતોની સ્થિતિ 100% સારી થઈ ગઈ છે આવું બિલકુલ નથી. પણ ખેડૂતોની સ્થિતિમાં સુધારો લાવવા માટે હવે હું તમને ઉદાહરણ આપું તો માનીને નરેન્દ્રભાઈના નેતૃત્વ વાળી સરકાર 10,000 કરોડ રૂપિયા જે દિવસે રાજુ કરપડા જેલમાં હતો, ગુજરાતમાં કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જે આપવામાં આવ્યું છે, આ ઐતિહાસિક રાહત પેકેજ છે. આ મારે તમારે માનવું જોઈએ. ભારતના ઇતિહાસમાં ક્યારે ચૂક્યું નથી. અન્ય પાર્ટીઓની સરકાર જ્યાં પણ છે ત્યાંથી કોઈને આંકડાઓ જોતા હશે, આવનાર સમયમાં આંકડાઓ પણ આપશું. માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર કહીએ, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરીએ, મુખ્યમંત્રીના નેતૃત્વમાં જે પણ ખેડૂતો માટે નિર્ણયો લેવાના છે, તો હું એવું નથી કહેતો 100% પરિણામ મળી ગયું છે, પણ સરકારની સાથે રહીને આગામી દિવસોમાં ખેડૂતોના જે નાના મોટા પ્રશ્ન હશે એને ઉકેલવાના પ્રયત્ન કરશું. રાજુભાઈ, 2017 થી તમે 17 થી રાજનીતિમાં આવ્યા, ભાજપ પણ એ વખત જેલમાં ગયો અને બ્રહ્મ જ્ઞાન થયું કે ભાઈ અહીંયા નહીં, હવે તો ક્યાં જવું જોઈએ, જેનો કેસ કર્યો એની સરકારે તમને જેલમાં નાખ્યા. આવું જેલમાં જ કેમ બ્રહ્મ જ્ઞાન થયું? અને બીજું, તમે કીધું આપમાં હું ખેતી મફતમાં ફળ આપતો, હવે તો લણવા માટેનો સમય આવ્યો છે, ત્યાં તમે ખેતરમાં ગયા છો લણવા માટે. આ લણવાનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે કે પછી વિધાનસભાની ટિકિટ માંગવાના છો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ કે ના? વિધાનસભાની ચૂંટણીમાં લડવાના છો કે આ કે ના? હજુ એક પ્રશ્ન વધે છે. બસ આટલા. વાત જે કરી ટિકિટ માંગવાના છો કે કેમ, હું તો જે દિવસે જાહેર જીવનમાં આવ્યો ત્યારથી ટિકિટ વાળી લાઈનમાં હતો જ નહીં. લડવાનું એ પાર્ટી હતો તે દિવસે પાર્ટીએ નક્કી કર્યું હતું, અહીંયા શું તો આ પાર્ટી નક્કી કરશે. જે પાર્ટી છે ત્યાં વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરવી એ મારું કામ છે. લડવું શું કરવું એ પાર્ટીનો નિર્ણય છે. આગામી દિવસોમાં વફાદાર સૈનિક તરીકે રાજુ કરપડા ત્યાં પણ હતો, અહીંયા પણ વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરશે. ખાસ કરીને જ્યારે હળદરની ઘટના પછી હું જેલમાં ગયો તો મને ઘણું બધું સમજાણું કે આંદોલનો જે કરવાથી નાના મોટા ઘર્ષણ થાય છે, આંદોલન કરવાથી પોલીસ સાથેનું ઘર્ષણ થાય છે, ક્યાંક આવેશમાં આવીને એવું પણ કામ થાય છે જેના કારણે હાથમાં કાયદો લેવાઈ જાય છે. આ જુસ્સા અને જનૂનના કારણે આપણો જે મુદ્દો છે, મુદ્દો રસ્તામાં ભટકી પડે છે. અને જેલમાં ગયા પછી સમજાણું એ વાત તો ઠીક છે, એની સાથે બીજી વાત પણ સમજાણી કે જેની જવાબદારી થકી આ આખી લડાઈ લડ્યા હતા એ જવાબદાર લોકો આજે એની જવાબદારી ભૂલી ગયા છે અને એ લોકોના કારણે અમારા ખેડૂત રાજુ કરપડાની સાથે હેરાન થાય છે. તો મને લાગ્યું ખરેખર આ પાર્ટીનું પ્લેટફોર્મ ખોટું છે. એ પાર્ટી છોડી અને સરકાર જેની છે ભારતીય જનતા પાર્ટીની ત્યાં જવું જોઈએ અને સરકારમાંથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય એ કામ કરવું જોઈએ. એક ઉદાહરણ તમને મેં આપ્યું, જેલમાં ગયા પછી 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ચૂકવાયું. બીજી વાત એ પણ કરું, જે કડતા પ્રથાની સામે અમે લડતા હતા એ લડાઈનું પરિણામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ આવ્યું છે કે આખા ગુજરાતમાંથી કડતા પ્રથા નાબૂદ કરી દેવામાં આવી છે. રાજુભાઈ 3 વર્ષ પહેલા તમે કહ્યું હતું કે 7 કરોડ રૂપિયાની ઓફર તમને ભાજપમાંથી થઈ હતી, ટિકિટ આપવા માટેની થઈ હતી. 3 વર્ષ પહેલા તમે શબ્દો કહ્યા હતા જિલ્લા પંચાયત કેની બેઠક માટે કઈ ઓફર થઈ હશે. તમારા કોઈક નેતાએ પણ હિન્દીમાં પણ ફોન કર્યો હતો, એવું પણ તમે કીધું હતું. કોણ હતું એવી? તો હવે તો સ્પષ્ટતા કરી આપો કે ભાજપમાંથી કોણે તમને ઓફર કરી હતી? જ્યારે કોઈ પણ રાજકીય નેતાને કોઈ ઓફર કરે છે તો પાર્ટીના પદાધિકારી નથી હોતા કે પાર્ટીના હોદ્દેદાર ન હોય. વાયા વાતો આવતી હોય. હિન્દી ભાષી એક પણ નેતા ગુજરાતમાં નથી, આવું તમે જાણીએ છીએ. જેને ફોન કર્યો એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના હતા કે કેમ આ પણ મને તમને ખબર નથી. એટલે વાતો કરનારા લોકો વાતો કરશે. જે સમય ત્યારે પણ જે લોકોએ વાતો કરી હતી એ
જેને પણ પ્રશ્ન કર્યો છે, વાત કરી છે, એ 3 વર્ષ પહેલા વાતો કરી હતી. મુદ્દાની વાત એ છે કે એ વખતે વિધાનસભાની ચૂંટણી હું લડતો હતો અને એ સમયે નાના મોટા કોઈ પણ રાજકીય પાર્ટીના બહાના હેઠળ કોઈ વ્યક્તિઓ ફોન કરતા હોય. ઓફર હતી ખરી? ઓફર હતી ખરી? આમ આદમી પાર્ટી પાછી રાજીનામું આપ્યું, 2 મહિના પછી તમે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છો. વચ્ચે એક સમયગાળો એવો પણ આવ્યો કે તમે કોંગ્રેસના મિત્રોને મળવા માટે ત્યાં આગળ ગયા.